ખૂબ આશીર્વાદ આપું છું. દરેક અમૃતની મેલડી આવી છું. કેમ સમજે? કળિયુગ વધશે તો પાપ વધશે, પાપ વધશે દુઃખ નહીં આવે. હું મેળવી છું. મેં પહેલા કીધું છે કે હું કઈક વાત કોઈને સારું લાગે એના માટે નહીં, કોઈને જ્ઞાન મળે ને એના માટે. રવિવાર ભર્યા ભલે બીજે આસ્થા રાખવી, ભલે બીજાએ બતાવી કર્યું, જેને જે બતાવ્યું એ કર્યું, સારું કર્યું. મળ્યા દેવના પ્રમાણ મળ્યા. મને નહીં દેખાતું, દૂર દૂરતું છે, દેખાતું નથી મને. કે કોઈ કહેશે કે થોડા ઉપવાસ કર, કુળદેવીનું ભજન કર. પેલા તો માં બતાવું છું, બતાવી ને, માં બતાવી, માની ભક્તિ બતાવી, માનું નિવેદ બતાવ્યું. માં ક્યારે કેવી રીતે મળશે ને એ આ મેરડીએ બતાવ્યું. તો દરેકનો પોતાનો થોડો થોડો અનુભવ હોય ને, કારણ કે દરેક માણસ કંઈક ને કંઈક જોઈને બેઠ્યો હશે. ગયા નહીં હોય તો જોયું તો હશે, જોયું હશે તો સમજણ પડી હશે કે કોના રવિવાર ભરવા, કોના દીવા કરવા, કોની ભક્તિ કરવી, અને અંત ઘડીએ કોણ આવશે હું મેળવી છું. આજે મેં કીધું છે, મેં કહી રાખ્યું છે, મેં મારી વસ્તીને કહી રાખ્યું છે કે એક માણસ આવે કે 1 કરોડ આવે, દરેકના જમવાનું આલજો, આલજો પ્રસાદ, આલજો, 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 આલજો. મારો ભક્ત મારી આશા નીકળ્યો હોય અમૃતની મેલડીની, અને અહીંયા આવો અને હું કદાચ એક પ્રસાદે ના આલું તો માં કેમ, માં કોને કેવી? માનો ભાવ માની અંદર પડ્યું હોય. મારા સંતાનોને ક્યારે ભૂખ લાગી હું મેળવી છું. દિવસની કરી છે, સવારથી સાંજ સુધી કરી છે. સમય આવશે એટલે સાંજની થશે હું મેળવી છું. મારી પાસે જે સગવડ હતી, મારી વસ્તીની પાસે સગવડ હતી એ કરી આલી. કોઈએ તમને કોઈ બોલ્યું, કોઈ ઠપકો આલ્યો? હા, એટલું કે છે અન્નનો બગાડ ના કરતા, 1 નહીં 10 વખત ખાજો. મારી મેલડીનો પ્રસાદ છે. જેને દુઃખમાં, તાવમાં, તડકામાં, આદિ અનાદિ ઉપાધિમાં મારી મેલડીનો પ્રસાદ લીધો છે, 4 ભાવે તમારા પેટ સુધી ગયા છો તો તમારી ખબરો લેવા અમૃતની મેલડી આવશે. એટલે હું તો દરેકને કહું છું, આવો તો પ્રસાદ લેજો. 1 રૂપિયો કોઈને આલવાનો નથી, 1 રૂપિયો કોઈને આલવાનો નથી, 1 રૂપિયો કોઈને આલવાની જરૂર નથી. મેં શું કીધું? મારા માટે કશું લાવવાની જરૂર નથી. મને સુખડી આલી, આનંદ
અને કોઈ કારણ નહીં હોય ને ત્યારે હું મેલડી તમને મળવા આવીશ. પણ એવું ના વિચારતા અમારું કોણ, આમાંથી કોણ બહાર કાઢશે. બધું જ કરી લીધું, બધા પ્રયત્નો કરી લીધા, રવિવારે ભરી લીધા. રવિવાર ભર્યા ને તો મંગળવાર તમારી કુળદેવીનો કરજો મેલડી છો. ખોડિયાલ વાળા હોય તો ખોડિયાલનો કરજો, કાળકા વાળા હોય તો કાળકાનો ઉપવાસ કરજો, બહુચર વાળા હોય તો બહુચર માતાનો કરજો, હર્ષિદ વાળા હોય તો હર્ષિદ માતાનો કરજો, શિકોતર વાળા હોય તો શિકોતરનો કરજો, ગોગા વાળા હોય તો ગોગાનો કરજો, બ્રહ્માણી વાળા હોય તો બ્રહ્માણીનો કરજો. શરૂઆત કરજો. ઉપવાસ મેં બતાયા છે. સાંજે 7 વાગે સુખડી ધરાવજો. સાંજે 7 વાગે સુખડી ધરાવજો. આરતી કરજો. માને કહેજો કે માં તું રાજી થા. જેમ જેમ સમય જાય, ઉપવાસ વધતા જાય, એમ એમ જીવનમાં પરિવર્તન આવશે. જ્યારે તમને એવું લાગે કે આજે 5 મંગળવાર કર્યા અને ઘરમાં બધું સારું થવા માંડ્યું, બધું સુખ શાંતિ થવા માંડ્યા, વિચારો નવા સારા આયા, કજિયા કંકાસ મટી ગયો, ધંધામાં બરકત થઈ, તો માનજો તમારી કુળદેવી રાજી થઈ છે એટલે આ પરિવર્તન થયું છે. હું મેળવી છું. હું તો માધ્યમ છું. હું માધ્યમ છું. તમે મારા શિષ્ય, હું તમારી ગુરુ છું. મેળવી છું. એટલે ગુરુ કે દિશાએ ચાલજો. જો માં તો બધાએ બનાવી, માં તો બધા બનાવે છે, માં તો બધાના ઘરે બેઠી છે, પણ ગુરુની જરૂર પડતી હતી આ કળિયુગની અંદર. એટલે મારા ભક્તોની ગુરુ બનીને આવી છું. જ્યાં જ્યાં મારો ભક્ત ભૂલો પડે ત્યાં ત્યાં માર્ગ બતાડવા સ્વયં મેલડી ના આવું તો ભર્યું મારા અવતારમાં ખોટ પડે. તમને જેના ઉપર વિશ્વાસ હોય, જેની ભક્તિ કરતા હોય કરજો, પણ મારા 4 શબ્દો હોય ને એને ધ્યાનપૂર્વક સાંભળવા. કારણ કે કોઈ પુસ્તકમાં નથી, કોઈ ગ્રંથમાં નથી, કોઈ લખ્યા નથી, કોઈ લખવા માંગતું નથી. પણ યાદ રાખજો કે તમે કોઈ જગ્યાએ જોડાવા જાઓ, પૂછવા જાઓ કે તમારા ઘરે કોઈ આવે, તમે કોઈ શ્રીફળ મૂક્યું હોય, કોઈ શ્રીફળ મૂક્યું હોય, કોઈ દોરો બંધાયો હોય, બાધા કે માનતાનો, તમારું કામ ના થયું તો શ્રીફળના પાણીમાં પધરાવતા નહીં, દોરાને નાખી દેતા નહીં. જે ધણીની વસ્તુ હોય એ ધણીના પરત કરજો. હું મેળવી છું. આજે તમારા ઘરમાં એવું દુઃખ છે એટલે તમે બહાર ગયા કે બહારથી તમે ઘરે લાયા. કેમ દુઃખ છે ખબર છે? આપણી કુળદેવી રાજી નથી ને બેટા, એટલે દુઃખ છે. પેલો પાયો કુળદેવીનો, એનો રાજીપો, એનો પ્રેમ જોઈએ. આ કુળદેવીનો જે પ્રેમ છે ને એ દુનિયામાં બધો જ પ્રેમ ફીકો પાડે. હું મેળવી છું. કારણ કે માં એટલે કૃષ્ણ ભગવાનને તો 2 માની જરૂર પડી હતી કળિયુગની અંદર. કેટલી પડી હતી? તો એક આપણી કુળદેવીની તો આપણને જરૂર પડશે ને. એટલે પહેલી તમારી કુળદેવી અને બીજી આ અમૃતની મેલડી બનીને આવશે. હું મેલડી છું. એવું ના વિચારતા કે હવે 6 મહિનાથી શ્રીફળ મૂક્યું છે, અમારી પાસે કોઈ મુકાયું છે, હવે આ શ્રીફળનું શું કરશું? કામ ના થયું, મુદત પૂરી થઈ ગઈ, બીજી મુદતમાં ઊભું નથી રહેવું, બીજે જવું છે, તો મારી પાસે ના આવતા હોય કે મારા સુધી ના આવી શકતા હોય તો જેની વસ્તુ તમારા ઘરમાં પડી છે એના પરત કરજો. હું મેળવી છું. કારણ કે એને કીધું હોય, એને માતાનો દોડ લીધો હોય, એને માતાજીનો વધાવો લીધો હોય, એને બીજો લીધી હોય, 4 વખત તો દાણા જોયા હશે, 5મી વખત મૂળો બાંધ્યો હશે, તોય કામ ના થયું. તો એવું કહું છું, કોઈ જબરીને જોરાવર માતા તમારી રહી જાય
મારે એવી સલાહ છે, તમે પોતે કુળદેવીની આગળ બેસી જાઓ, હું મેળવી છું. જે કુળદેવીની આગળ નહીં બેઠ્યા ને એને નવા દીવા કરવા પડ્યા, હું મેળવી છું. આજે દીવા કરેલી થા, નિવેજો આપી દી થા, માતાઓના જાહો જલાલી કરાવી દીધી. હવે માતાજી બોલતા, પ્રમાણ હાલતા, સારું કરતા નથી. આપણું જીવનનું ગાડું એટલે જ ઊભું છે. જે 7 વર્ષ પહેલા ઊભું હતું, પહેલે 7 વર્ષ પહેલા દુઃખ હતું, હજી દુઃખી છો, પણ ના, નિવેદ કરવાના, ગરબા કરવાના, બહાર કરવાના, ગામડે કરવાના, પોતાની માના કરવાના, નખોદિયાની માના કરવાના, પેલા કરવાના, આ કરવાના, બધા જ કરવાના. અરે એક દીવો મળી જાય ને આપણો અસલ, એક માતા આપણી અસલ મળી જાય ને તો 84 ખાતું બનીને ઊભી રહે, એવું મેલડી છો. એક જ મેલડી, એક જ માતા, એક જ ભગવતી મળી જાય તો સ્વયં દુનિયાની વાત કરે છે, હું મેલડી છો. પણ માણસ કેવું હોય ખબર છે કે અમૃતની મેલડી એટલે જોરદાર, અમૃતની મેલડી જેવું કોઈ નહીં. અને માતા જોઈ હોય તો ઘણા કહેતા હોય માસ્તર આવા કે હેડો માતા જોઈ હોય તો એક જગ્યાએ બતાવું છો, આવો કોકની સાથે આવો, કાં તો એકલો આવો, જોવો આનંદ થાય. હા બરોબર છે, પણ મેલડી તો મારા ઘરે બેઠી છે ભાઈ. મેલડી એટલે મેલડી છે. નાની ડેરી બેઠી હોય તોય, મોટા મંદિરમાં બેહત તોય, પણ હું જબરી કેમ છું ખબર છે? ભક્તિ જબરી હતી ને એટલે હું જબરી થઈને બેઠી છું, મેલડી છું. ભક્તિ આ દીવા કરવાથી જ્ઞાન ના થવાય, દીવા આલી દેવાથી સુખી ના થઈ જવાય. એની ભક્તિ કરવી પડે, એનું થઈને રહેવું પડે. એ કે એટલે ડગલા પગલા ભરવા પડે, એ કે મૂકી દેવું પડે, એનું થઈને બેસી જવું પડે. પણ તમે થોડું વિચારજો, નવા દીવા ઘરમાં ગાલતા નહીં. નવા દીવા, નવા માતાઓના દીવા કોઈ દિવસ ઘરમાં ગાલતા નહીં. જો ઘર કરી ગયું, આમને નહીં રહો ને પેલા આમને નહીં રહો. માણસના માસ્તર આમાં માણસ શનિ નથી નડતો, મંગળ ના નડ્યા. જેના ઘરમાં દેવીનો દીવો થતો હોય ને એનો તો સ્વયં નારાયણ નડવા નહીં આવતા, હું મેળવી છું. ખરો મારી ખરું. પણ ના નડે છે ભાઈ, નડે છે તો નડે છે. આજ તમે બધા ઘરેથી આયા ને, દરેક આયા ને, ચાલતું આવ્યું, કોઈ સાધન લઈને આવ્યું, કોઈ ગાડીમાં આવ્યું, તમે આયા તો તમે આવતા આવતા ચાલતા ચાલતા તમારા પગમાં કેટલી જીભ ત્યાંથી તમને ખબર છે? એ પાપ જ છે ને, પાપ ના કહેવાય? એક કીડી તમારા પગમાં આવીને મરી જાય તો પાપ લાગે, લાગે ને? પછી એ પાપ ધોવા માટે તમે ક્યાં જશો? પણ જો તમને ખબર નથી, તમે એનાથી અજાણ છો, એટલે એ પાપ ગણાતું. પેલું પાપ તમે જાણી જોઈને કરો છો. કયું? કે કુળદેવીને પૂછ્યું નહીં, કુળદેવીને રજા ના લીધી, કુળદેવીને કોઈ દાડો મોટી બનાવી નથી, અને નવા નવા દીવા કર્યા, નવી નવી માતા હાડી. આ તમે જે કર્મ કરો છો ને આ કરશો નહીં. મેં કીધું ને, કોકે શ્રીફળ આલ્યું હોય ને એના ઘરે જઈને પાછું આલી આવજો. મેં હજારોનો જવાબ આપ્યા માસ્તર, આલ્યા ને? આમાં હજારોનો જવાબ નહીં, આ અમૃતની મેલડીએ તો પ્રમાણ આલ્યા છે. ઘરમાં આપ્યા જ છે. જેટલા મેં દુઃખ નહીં મટાડ્યા ને એટલી વધારે તમે પ્રમાણ આલ્યા છે આમાં. અને પ્રમાણ એના માટે કે તમને વિશ્વાસ થાય, મનમાં થાય કે હા આપણી માં આની આ જ છે.
છે મારી. મને 52, 53, 54, 55મી ધજા અમૃતની મેલડી નહીં જોઈતી. આમાં એ મારી ખોડિયારના નામ છે. હું રાજપુરાની ખોડિયાર આવી છે. આમાં. મારા ભક્તો યાદ કરે, મારા સોનાના દીવામાંથી ના નીકળું ભર્યા ઉતારમાં ફોટ પડે. માં માં ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. માં માં ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. પણ આ તો કળિયુગ છે. દરેકનો 10 વિચાર આવશે, 10 પ્રશ્નો છે, એક જ જવાબ છે. તમે મારા, હું તમારી છું. બીજું, આ કળિયુગ છે, મને ઓળખો. તો ઓળખાય માં. ત્રીજું, કે કે યુગ જાય, જુગ જાય, આમાં મારી અમૃતની મેલડીનો વચન ના જાય. માં માં આજે મારા ભક્તો ઠેર ઠેર છે. અમૃતની મેલડીના ઠેર ઠેર છે ને? આમાં પણ મારી ઓળખાણ શું? મારી ઓળખાણ પહેલી પ્રથમ એ થાય, હું અમૃતની મેલડી છું. માં માં કોની મેલડી છું? અમરત બાપાની મેળવી. જે જગ્યા ઉપર હું બેઠી હોય તો મારી બાજુમાં અમૃત હશે ના? હશે મારી. કારણ કે હું તો એની છું ને. આમાં આજે કેટલાની થઈ ને? લાખોની મળી. આજે હજારો કરોડો લાખોના હૃદયમાં બેઠી છો. હજારો લાખોનો કરોડો મળવા આયા, હજારો લાખોનો કરોડો મળવા આવશે. મેં કીધું છે કે ખરા ખરીના ખેલમાં હું મેલડી ઉતરી છું. આમાં એક વખત મારા થઈ જાઓ અને દુનિયાનું સુખ જો તમને ના આલું તો મારું નામ મેલડી નહીં. માં માં ખાલી મેલડી ના કરશો, એવું ના વિચારશો કે અમૃતની મેલડી જબરી છે, અમૃતની મેલડી જેવું કોઈ નથી. મારે તો એવું કહેવાનું થાય કે પેલી હર્ષિત બેઠી ને કોઈના ડુંગરમાં શેર જગડું સાનું વાણ તારનારી, પેલા રાજા વિક્રમને કે મળનારી, એનાથી મોટું આ કળિયુગમાં કોઈ નથી. આ કળિયુગમાં બે જ માતા હતી, પેલી કાળકા અને બીજી હર્ષિતા. હું મેલડી છું. માં માં સતયુગમાં હતી કાળકા, સતયુગમાંથી એને રૂપ લીધા કાળામાંથી કાળી, એટલે કે મહાકાળી. પણ ભક્તિ કરવી પડે ને, ભક્તિ કરવી પડશે. તમે વિચાર કરો, દરેક વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જેમને આરતી કરી એ માતાજી કેવા હશે? વિચાર કર્યો? ભાસ્કર આવે છે ના માં કે તમે વિચાર કરો, જે નારાયણ શાહ કળિયુગમાં ભગવાન કૃષ્ણ છે. આમાં આ બાજુમાં શું આવ્યું? કૃષ્ણ ભગવાન આયા. શું આવ્યું માસ્ટર? ડાકોર. મારા અહીંથી અડધો કલાકે 20 મિનિટે ડાકોર આવ્યું. આમાં આવ્યું ને? આમાં આવ્યું કે નહીં? આવ્યો. તો હર્ષિત ત્યાં જ જાય જ્યાં કૃષ્ણ હોય. આમાં આટલી સમજણ હોવી જોઈએ ને કે કૃષ્ણ ભગવાન જેને તમે નારાયણ કહો છો, વિષ્ણુ કહો છો ને, લોકો નાની નાની મૂર્તિ રાખે છે ને. એક સમય એવો હતો ને માસ્ટર
માતાજીનો છે. માં માં કે પૈસા છે તો માણસના પૈસા તો આયા ને, આમાં પૈસા ના આયા, આયા. આયા ને, આમાં પણ મંદિર ના બનાવી ગયા. માં માં અને અને હવે પ્રેમ રહ્યો નથી. નથી. બસ માતાજીના મંદિરે જાય, માતાજી તમારું કામ કરતો ને. અરે માં સદાસી નથી, હાલ છે કેટલું લેવા આવ્યા છો? કે રૂપિયો 141 ઉમેરડી છો. માં માં આટલો વિશ્વાસ પડતો. મેં કીધું કે દ્વારકા છે ને, દ્વારકા ત્યાં કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે, પણ કોયલા ડુંગરની હર્ષિત માતાને બેહાડી હતી સ્વયં નારાયણે, એના દર્શન કોઈ કરતો નથી મળી. અરે કરવા તો છે, પણ કરવા દેતા નથી. આમાં કે નથી કરવા દેતા કે ના, તો હું કોયલા ડુંગરની હર્ષિત ભવાની માતા માસ્ટર ગાતી હોય આમાં અને હું અમૃતની વસ્તીને એમ કહું છું આમાં કે જેટલી આરતી કરવી હોય એટલી કરી લેજો. કોયલા ડુંગર જઈ આમાં 2.5 વર્ષ પછી તમને આરતી કરવા કોઈ દેશે નહીં. ન કરવા દે. આમાં અને જે મંદિર છે આમાં એનાથી રૂડું મંદિર બના, આમાં અલગ બના, આમાં વિશાળ બના, આમાં તો માનજો કે હું કોયલા ડુંગરની ભગવતી હર્ષિત ભવાની માતા ગાતી હતી. આમાં ઘડી બે ઘડી કદાચ આવી હોય આમાં મારા ભક્તોની પુકાર સાંભળી આમાં વિચાર કરો કે એ જ હર્ષિત માતા બે જગ્યાએ પૂજાઈ, બે જગ્યાએ વખણાઈ. કે ક્યાં? કે સિંધ વનસપરા નદીના ગંધર્પિયા મેલડી આમાં ઉજ્જૈન બેહી. એક જ વિશ્વમાં માતા છે જેની બે આરતી થઈ આ કળિયુગની અંદર. આમાં એક થઈ તો કે કોયલા ડુંગર, બીજી થઈ તો કે ઉજ્જૈનના રાજા વિક્રમ પાસે થઈ. આમાં થઈ ને? આમાં એ જ માતા આજે ઘરે ઘરે પૂજાય. હા. પૂજાય કે નહીં માસ્ટર? આમાં એ હર્ષિત માતા છે ને, એ સ્વયં પાર્વતી છે. મને ઓળખો. તો ઓળખાય. શિવ અને શક્તિ બેને ભેગા કરો એટલે હર્ષિતી નામ પડી. તો શિવ શક્તિનું નામ લીધો એટલે હર્ષિતી કહેવાય. અને હર કેતા મહાદેવ આવે છે, આમાં હર કેતા ભોળાનાથ આવે છે. પણ દર્શન, ભક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા જેને જેટલો છે ને, એક સમયે કદાચ તમે ના જઈ શકતા હોય માતાને મળવા, પણ એવો ભાવ હોય, એવો વિશ્વાસ હોય કે માં અમે નથી આવી શકતા, તું આવજે. તો સ્વયં દરિયા ખેડીને આવા હું મેળડી છો, આમાં આ દરિયા પાર આવા હું મેળડી છો. આમાં પણ માતાજી અમારું આ કામ કરજે તો નહીં આવે. આમાં એવું એવી રીતે નહીં આવે. કોઈ દેવની પાસે સોદો કરશો નહીં, મારી પાસે સોદો કરવાનું નહીં. આમાં અરે શ્રીફળ લાવવું હોય તો લાવજો, ફૂલ લાવવા હોય તો લાવજો, ચુંદડી લાવી હોય તો લાવજો. આમાં મેં માગ્યું છે કોઈની પાસે? આમાં મેં તો એવું કીધું છે કે વર્ષમાં એક વખત તમારી માને હારી ચુંદડી તો ઉડાડજો, પથ્થર ચડાવજો, હારું રૂડો કે કૌશર લેજો. કારણ કે ઘરે બેઠી છે એને જ પેલા રાજી કરવાની છે. જો ઘરે બેઠેલી રાજી થઈ જાય તો ડુંગરાવાળી તો આપોઆપ રાજી થશે. મને ઓળખો ને તો ઓળખાય. દરેકનો એક વારો લઈશ, બધાનો લઈશ. આજે બધાને કેવું લાગતું હોય કે માતાજીએ તો જઈએ છે પણ માતાજી બોલાવતા નથી. તારો સમય થશે ને તારે આમાંથી બોલાવીશું, મેળવીશું. આમાં હું કોઈને મૂકવાની નથી અને હું કોઈને મૂકી છે નહીં. કારણ કે તમે રવિવારે આવ્યા છો ને તો તમારી કુળદેવીને જ મળવા આવ્યા છો. મને ઓળખો ને તો જ ઓળખાય. હું એકની નથી બની, એકની બની. આમાં કોઈ બ્રહ્માણી વાળા આયા ને તો કીધું કે મારી બ્રહ્માણીના રામ છે કે કમળની ભેટ આપીને રાજી કરજો. ખોડિયાલ વાળા આયા તો રાજપરા મોકલું છું. જેવા આયા ને, જેવા ભક્તો આયા ને એવી માં બની. કોઈ એકની ના બની.
વધે ને વધે મળ્યું. તો તમારી વ્યવસ્થા તમારે જાતે જ કરવાની છે. આમાં તમને કોઈ કહેવું ના જોઈએ કે આવી રીતે બેસો આવું કરો. આમાં જો દરેકને કહું છું ધ્યાનપૂર્વક સાંભળજો. આ બધું જ તમને અર્પણ કર્યું મેળવી છો. મામા તમે કહેતા હોય આમાં તો તમે દસ્તાવેજ લઈને આવો આમાં અને મારી વસ્તી પાસે સહી કરાવી મારા ભક્તોના નામે ના કરાવી દો. બધું તો મારું નામ મેળવી નહીં. મુશ્કેલ સપના નદી કંદરપિયા મેળવી છો. આ જગ્યા ઉપર જેમ હર્ષિદ માતાનું ઉજ્જૈન છે એવું મૂક્યા વગર જતી રહું તો મારું નામ મેળવી નહીં. મામા હર્ષિદ માતાના બે સ્તંભ છે એમાં મારી સામું કોઈ હાડું નહીં મૂકું નહીં દીવા ના થાય તો બધું મારું નામ મેળવી નહીં. મામા આ મારું નથી. આમાં અહીંયા એક ફૂલ અહીં ફૂલ પડ્યું છે ને તમારું છે મારું નથી. મામા મારા ત્યાં આવો ને તો અવશ્ય પ્રસાદ લેજો.